જલાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મહાશિવરાત્રી મહોત્સવની ધૂમધામથી ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। જલાલપુર તાલુકાના માંગરોળ ગામ, બરોલી બજાર, મહુવર ગામ ખાતે મહાદેવ મંદિર શિવરાત્રીનું મહોત્સવ આયોજન કરવામાં આવ્યું, જેમાં માંગરોળ તથા મહુવર ગામનું મંદિર ખૂબ જ વર્ષો જૂનું હોય તથા શિવલિંગ સ્વયંભૂ પ્રકટ થયેલ છે। વધુમાં માંગરોળ મંદિરનો જીર્ણોદ્ધાર 2001માં કરવામાં આવેલ છે તથા ગામવાસીઓ ઉત્સાહ તથા ભક્તિભાવથી નાના મોટા સર્વે ગામજનો મળી મંદિરનું કાર્ય કરે છે। દાનનો પ્રવાહ અવિરત વહેતો રહે છે। આથી તારીખ 8/3/2024ના રોજ મહોત્સવમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું તથા ભક્તજનો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે ડાયરાનું આયોજન પણ રાખવામાં આવ્યું હતું। આ જ રીતે મરોલી મહુવર ગામ ખાતેનું મંદિર પણ 100 વર્ષ જૂનું છે તથા શિવલિંગ સ્વયંભૂ છે। વધુમાં ઘીનું કમળ શિવલિંગ સાથે બનાવવામાં આવેલ છે। આ જ રીતે રણછોડરાય મંદિરે પણ મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ છે। આમ જલાલપુર વિસ્તારના ગામોમાં શિવાલયોમાં સંપૂર્ણ વાતાવરણ ભક્તિભાવપૂર્ણ જોવા મળેલ છે। આમ સંપૂર્ણ જલાલપુર વિસ્તારના ગામોમાં ઉત્સાહ અને આનંદ સાથે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। જીવમાંથી જીવ બનાવે તે જ્ઞાની શિવ કલ્યાણ સ્વરૂપ આ દુનિયામાં જે કલ્યાણ સ્વરૂપ થયેલા હોય અને બીજાનું કલ્યાણ કરવા સક્ષમ હોય, જેનો અહંકાર જતો રહેલ હોય, બીજાને કલ્યાણનો માર્ગ બતાવે એવા શિવ ભગવાન। બ્યુરો રિપોર્ટ, S1 ન્યૂઝ, ઇન્ડિયા। શ્રી મંગલેશ્વર મહાદેવ મંદિર માંગરોળ જલાલપુર તાલુકામાં આવેલ છે, જે એની પ્રાણ પ્રતિષ્ઠા 2001થી થાય છે અને આવો મોટો ઉત્સવ ઉજવાય છે। તે થકી આ મંદિર તો ઘણું પુરાણું છે, એની કોઈ તારીખ કે તિથિ નથી અને સ્વયંભૂ શિવલિંગ છે, જે વર્ષોથી એની પૂજા થાય છે। આ રીતે શિવરાત્રિનો બહુ મોટો મહાપર્વ નિભાય છે, એની સાલગીરી પણ થાય છે અને શિવરાત્રિનો મહાપર્વ બી ચાલે છે, જેનો મહાપ્રસાદ બી હોય છે। ભક્તોનો ઘોડાપૂર અહીંયા આવે છે અને આજે વર્ષોથી આવા ઉત્સાહ ઉલ્લાસથી આ પ્રસંગ ઉજવાય છે, જે અમારા ગામનું એક ગૌરવ કહેવાય, આ જલાલપુર તાલુકાનું ગૌરવ કહેવાય। એવી અમારા મંદિરમાં પૂજા થાય અને લોકો દર્શને આવે છે। સવારથી 5 વાગે મંગળ આરતી થાય છે, 12 વાગે પૂર્ણાહુતિ થાય છે, આરતીની ડાયરાનું આયોજન હોય છે। એવો સરસ મજાનો પ્રોગ્રામ થાય છે અને ભક્તો નિહાળે છે। એ બદલ અમે ખૂબ ખૂબ આભાર, ભોળાનાથને પ્રાર્થના। જય મંગલેશ્વર।